જિલ્લો બદલાયો છે પરિસ્થિતિ નહીં। સુરેન્દ્રનગરથી રાજકોટ જિલ્લાની વાત કરીએ, ધોરાજીમાં પણ માવઠાથી પારાવાર મુશ્કેલી છે, લણવાનો સમય છે। અચાનક પડેલા વરસાદે જે સ્થિતિ ઊભી થઈ છે તે દ્રશ્યોમાં બિરાજમાન છે। જે મોંમાં કોળિયો આવ્યો હતો એ અંતિમ ઘડીએ છીનવાઈ ગયો। તેમાં કપાસ મગફળી બાકાત નથી, સોયાબીન પણ બાકાત નથી। આ તમામ જણસોમાં જે બાકી બચેલો ઉતારો હતો, ખાસ તો કપાસમાં, તે પણ ઓછો આવ્યો અને ઉપરથી બજાર ભાવ એટલા નથી। કુદરતી આફત સામે રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની કોઈ યોજના હાલ ગુજરાતમાં લાગુ નથી, જેથી નુકસાની અપરંપાર। આ કમોસમી વરસાદના કારણે ઓલ ગુજરાતમાં, એમાં ગીર પંથકમાં, બીજે બધે આમ ગણો આ બહુ નુકસાની છે। મજૂર મોંઘા, દવા મોંઘી, ખાતર મોંઘું। અત્યારે કમોસમી વરસાદમાં આમ તો જનરલી બધા પાકમાં નુકસાની હોય, પણ માંડવી, કપાસ અને સોયાબીન અત્યારે આવ તૈયારી ઉપર હોય એટલે એમાં વધુ નુકસાની છે બધા કરતા। વિજય કેટલો ખર્ચો કર્યો ને આ ઉતારામાં કેવી ફેરફાર થશે? અત્યારે ઉતારા કરતા માંડવી તૈયાર કરી હોય એટલે 20-25 હજાર રૂપિયાનો ખર્ચો ચડાવી દીધો હોય। હવે એ માંડવી આખી પલળી જાય એટલે આમ તો 50% ભાવ એક તો ડાઉન થઈ જાય। બીજા નંબરમાં અમને ઘાટી પડે, વજન ઘાટી માંડવી ઉગી જાય।